જય માતાજીના બાપા સીતારામ. તો હું છું કેતન નિમાવતી, મારી ચેનલ પર સ્વાગત છે મિત્રો. આજે અમારા કનાળ ગામની અંદર જે પાદરે બેઠેલા સુરાપુરા દાદાનું એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે અમારા કનાળ ગામનો ગામ ધોવાણો બંધ કરવામાં આવ્યો છે. અને અહીંયા બાજુમાં જે સરગામ છે ત્યાં વીર હઠીસિંહ બાપુનું સાનિધ્ય આવેલું છે. ત્યાંના જે ભુવા છે એનું તેડું કરવામાં આવ્યું છે અને એ તે ભુવા અરવિંદસિંહ ભુવાજીનું અમારા ગામમાં વાસ્તે ગાસ્તે સામયું પણ કરવામાં આવે છે. અને આ આયોજન અંગે જે કાંઈ પ્રવૃત્તિ થવાની છે તે હું તમને મારા વિડીયોના માધ્યમથી બતાવીશ. તો મારા વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહો. જય માતાજી, બાપા સીતારામ. મિત્રો, આજ મને જણાવતા આનંદ થાય કે અમારા કનાળ ગામના પાદરે જે નદી કાંઠે જે પાળિયા બેઠા છે, સુરવીરના પાળિયા છે, દાદાઓ બેઠા છે. જે દાદા કોઈ બેનું દીકરીઓ કે કોઈ ગાયને વારે, કોઈ ગામને વારે કે કોઈ ધરતી માતાના માટે જે ખૂટી ગયા છે એવા અહીંયા પાળિયા બેઠા છે. એમાંથી જે બે દાદા છે, જે દાદાનું નામ વરસાજી જીવણજી, વરસાજી જીવણજી, જીવણજી દેસળજી. આ બંને જે સુરવીરો છે એની માટે એક કનાળ ગામ વચ્ચે એક ચૈત્ર સુદ રવિવારને દિવસે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પ્રસંગે સવારે દાદાનો પેલા જળ અભિષેક કરશું, ત્યાર પછી દાદાને સિંદૂર લગાડશું, ત્યાર પછી દાદાને સાફો બાંધવામાં આવશે, ત્યાર પછી હવનની શરૂઆત કરશે. અને બાજુમાં જે સરગામ છે ત્યાં સુરાપુરા હઠીસિંહ બાપુનું સાનિધ્ય છે, તો ત્યાં પણ અમે આમંત્રણ આપ્યું છે. અને ત્યાંના જે ભુવા છે અરવિંદસિંહ બાપુનું અહીંયા આપણે તેડું કર્યું છે. અને અરવિંદસિંહ બાપુના દાદા બાપુનું આપણે અહીંયા ગામ વતી સામયું કરવાનું છે. સામયા થયા બાદ આપણે ડાયરોનું એક આયોજન કર્યું છે. આપણા જે જૂની આપણે પરંપરા પ્રમાણે આપણા ગામડામાં જે મહેમાનો આવે એને આપણે ડાયરાનું એક આયોજન કર્યું છે, કહુંબા પાણીનું. ત્યાર પછી બપોરે ભોજન સમારંભ, જે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. અને આ મહાપ્રસાદનો આપણે ગામ ધોવાણો કનાળમાં બંધ છે. ત્યાર પછી આપણે 4 વાગે શ્રીફળ ઓમનો કાર્યક્રમ રાખ્યો છે. અને ત્યાર પછી સાંજે એક આપણે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે. અને સાંજે સંતવાણીનું આયોજન પણ કર્યું છે. આવો એક આખો કાર્યક્રમ કનાળ ગામ વતી જે આ દાદાના હવનમાં ગોઠવવામાં આવ્યો છે. જય સુરાપુરા. તો મિત્રો, હાલો આપણે પેલા દાદાના દર્શન કરી લઈશું. આ જે દેરીમાં બિરાજમાન છે, આ દાદાનો હવન રાખવામાં આવ્યો છે, તમે જુઓ. તો દાદાને સિંદૂર લગાડી દીધો છે, જળ અભિષેક કરી નાખ્યો છે અને સાપા પણ બાંધી દીધા છે. દાદાને તૈયાર કરી દીધા તમે જુઓ. તો અહીંયા બાજુમાં બીજા પણ ઘણા દાદાઓ બિરાજમાન છે, એની દેરીયું છે. તો હાલો પણ આપણે એના પણ પેલા દર્શન કરી લેવી. અહીંયા પણ છે, તમે જો દાદા બંધનમાં નહીં આવે. 4 જ તે, 2 ભૂદેવ ને 2 અજમાન. હું ઓછું કરીશ તો મને પાપ લાગશે. હું આચાર્ય છું, બરોબર. તમે અહીં ધ્યાન દીજો, તમને પાપ લાગશે. ખાસ કરીને સાંજ સુધી ધ્યાન આપજો. તો અત્યારે તમે જોઈ શકો છો કે સરથી જે દાદા બાપુ છે, વીર હઠીસિંહ બાપુના જે ભુવા છે, અરવિંદસિંહ ભુવા, એનું અમારા ગામમાં તેડું કર્યું છે અને આમંત્રણ આપ્યું હતું એટલે આવી ગયા છે. અને થોડી જ વારની અંદર હવે હામૈયા શરૂ થાય. હવે દાદા બાપુના હામૈયાની તૈયારી થઈ ગઈ છે. એની તૈયારી થઈ ગઈ. દાદા બાપુ ઘોડામાંથી બેસી ગયા છે, તમે જુઓ. અને આપણે પરાક્રમથી આપણા વિડીયોમાં દર ખેલા લાઈક કોમેન્ટ કરે. જય બાપા સીતારામ, જય બાપા સીતારામ. તમે જુઓ, અમારો આપણે ગામ અમે જોડાઈ ગયું છે.
જો દીકરીઓ દાદા બાપુનું હામયું કરવા ઉભા રહી ગયા છે. नमो समन्दाय सहस्रमुद्रे सहस्रपादाय शिरोभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटे युगधारिणे नमः सकलैक्यमगैश्वरे स्वाहा शिवे त्रिपुरश्चतुर्थे દાદા તમારી જય હો. દેશી ગોહિલ બોલો. આમ તો કાર્ય થાય ને બાપ થાય તો થાય હો. બાપ આવે તો આજો દીકરા પુકાર કરે તો દીકરાનું કાર્ય કરાવી આ ભાઈ. બાકી તો કેટલા વર્ષથી અમને પડ્યું છે હજી આજની કોઈ કઈ કરાવ્યું છે નહીં ભાઈ. મારા આંગણે જેદી ત્યાં તેદીનો તાન બેઠો એપ્રિલ જો ન કરો તો હું કયા કેવો ભાઈ. ત્યાં દીકરાનો પુકાર સાંભળીને આવ્યો ભાઈ. કે કોરિયા કીધું તું રજાઓ લેવા જરૂર નથી ભાઈ. મારા દીકરાનું કાર્ય છે ભાઈ અને મારાનું કાર્ય હોય ભાઈ કોઈ રજા લેવડાવી નથી ભાઈ. કોઈ નામ કહેવા નથી ભાઈ. મને આડો પગ કર્યા કે ભાઈ રાજપૂતના દીકરા છે કે ભાઈ ધરમ ના ધીંગા ભાઈ અહીંયા ખેલવા છે અમે. હું અહીંયા કઈ જાણતા પાડીએ ભાઈ જેવા તેવા છે નહીં ભાઈ. કે ગામના ખૂણે ખૂણે સીમાડે આવેલે છે જ્યાં તો ત્યાં પાડીએ તે કયા ભાઈ. હરનો શ્રાપ છે ભાઈ આ ગામડામાં. હા છે કે નહીં ભાઈ. સારનો શ્રાપ છે ભાઈ. પણ હાવ મળી હળી મળી નાલો ભાઈ. જો એ ભગવતી ને રીઝન જો હારપ માંથી નો મુક્ત કરું તો ભાઈ હું રાજપૂતા દીકરો મટી ભાઈ. કે આ ગામ પેલા હું તો ભાઈ ડેલી હું કેવાતી ભાઈ હું ધરમ જાણું ભાઈ. કે ડેલી કેવાતી ભાઈ ડેલી ના નામ તમે ડૂબી નાખ્યું. કેમ હવે રસ્તે ચડે તારે હો ભાઈ. કે હજી તમારા બાપ દાદા નું તેનું નામ બોલાય છે ભાઈ. પણ આની વસ્તી ભાઈ નામ બગાડ્યું છે. આ ખાંભી ઓછી થઈ છે ભાઈ. છે હતી નહીં છે ભાઈ. તો એક ખાંભી આવેલો ભાઈ આઈ આવેલો તો ને કે એક એવા રબારી ની ભાઈ લીમડા હેઠળ ખાંભી ગોઈતી આવે ભાઈ. પેલા તો મેં ગોઈતી ભાઈ પાછો કેતો છે ભાઈ આ બાજુમાં ભાઈ રબારી ખાંભી ભાઈ છે ભાઈ. ભાઈ ખાંભી તો ઠીક ભાઈ હુરાપુરા ને ઠીક ભાઈ પણ માતાજી ને નાખી આવેલા છે. આ ખોડિયા જેવું ધરમભાઈ એવું હટાઈ નાખ્યું છે અહીંથી. જેને તમારા રફોકા કર્યા હતા ભાઈ એ એવું હટાઈ નાખેલું ભાડું છે. ભાઈ બે ઘડી ની હાજરી દેવાયો તો ભાઈ બરોબર ને કેવા તો ઘણું આવ્યો તો પણ એ દીકરીનો આવડો છે પાછો વળી ગયો. જળકમલે ધ્યાનાર્થે સકળ બુધનાર્થે સ્મરણ માત્ર પ્રભાલાય નમઃ. જળકમલે ધ્યાનમ समर्पयामि આસન સિંહાસન સ્થાપન. અમારું ગામ છે ને દરબારી હોવાથી અમારા ગામની જૂની પરંપરા છે કે અમારે કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે અમારે ડાયરો અમારા ગામમાં ડાયરો થાય કહુંબા પાડે જે અમારા જૂના રીત રિવાજ પ્રમાણે. તો
અત્યારે ડાયરાની પણ શરૂઆત થઈ ગઈ છે. કોહંબા પાણી ઘોળાઈ ગયા છે અને જે મહેમાનો આવ્યા છે તે કોહંબ બોલે છે. તો બધા ડાયરામાં મહેમાનો આવી ગયા છે. તમે જુઓ અત્યારે અમારા ગામની જે કંઈ જૂની પરંપરા છે એ પ્રમાણે અમારા ગામમાં જે કોઈ શુભ પ્રસંગ થાય એટલે ડાયરો કરવામાં આવે અને મહેમાનો તમે જુઓ અત્યારે બધા વડીલો બેઠા છે. તમે જુઓ અત્યારે કોહંબો ઘોળાય છે. હવે આ રસોડા વિભાગમાં પ્રસાદી મહાપ્રસાદની વ્યવસ્થા કેવી ચાલે છે આપણે જોઈશું અને થોડી જ વારની અંદર ભોજન સમારંભ શરૂ થાય, મહાપ્રસાદ શરૂ થવાનો છે. તો ચાલો અંદર આપણે જોઈએ કે કેવી સુવિધા અંદર હાલે છે. તો તમે જુઓ અહીંયા શાકના તપેલા ભર્યા છે. શાક પણ તૈયાર થઈ ગયું છે, દાળ તૈયાર થઈ ગઈ છે, પાપડનું તપેલું ભરાઈ ગયું છે અને માતાજીના થાળ પણ તૈયાર કરવામાં આવ્યા છે. અને તમે જુઓ તો પૂરી પણ ખૂબ જોરશોરથી તળાઈ રહી છે અને ભાનુમાં અત્યારે પૂરી તળે છે અને પિન્ટુ કાકા સેવા કરે છે અને બાજુમાં ભરતજીએ પણ તાવડો માંડ્યો છે. જીત બાપુ તાવડે બે ગયા છે અને જીત બાપુ બાપુની પૂરીમાં જો અત્યારે 2 કોટિયા ખમણ તૈયાર થઈ ગયા છે. ખમણ સુધારીને વઘાર બગાર કરી નાખ્યું છે. મુનાભાઈ અત્યારે તમે જો ખમણને વઘાર કરીને ખમણનું કામ કરે છે. તમે જુઓ દાદાને થાળ ધરાઈ રહ્યો છે. દાદાને થાળ ધરાઈ ગયો છે. ભૂતજી ને કાનભા ને થાળ ધરે છે. બીરુભાઈ મિયાભાઈ તમે જુઓ ભોજનની મહાપ્રસાદની શરૂઆત થઈ ગઈ છે. તમે જુઓ બધા પ્રસાદી લેવા મળ્યા છે. સંખ્યામાં બહોળી સંખ્યામાં બધા પ્રસાદ લે છે. તમે જુઓ અત્યારે મહાપ્રસાદમાં મેનુ શું છે, કઈ કઈ આઈટમ રાખી છે તે પણ આપણે જોઈ લેવી, જાણી લેવી. તો તમે જુઓ તો પેલા માતાજીની લાપસી છે, ખીર છે અને મઠ્ઠો પણ છે. બાજુમાં પૂરી છે, ખમણ છે અને કોરા બટેટાનું શાક છે અને દાળ અને પાપડ છે. ચેતનજી ને ભૈલુભા ને ભણુભા અત્યારે સાયન્સની સેવા ઊભા છે. અને અમારું કલાર આખે ગામ આજ નામ દોરો બનશે એટલે બધા જમવા આવ્યા છે. તમે જુઓ ગામના વડીલ કાકાલાલ તમે જુઓ એની મોજમાં જ હોય. તો આ અમારા કનાર ગામના સરપંચ છે વીરસિંહ. જય જગદંબે જય જગદંબે જય જગદંબે જય જગદંબે જય જગદંબે.
સ્વાંગવા સુરાત દેવદેવ દેવદ્વા શ્રીકાગવામ રભગણમ હયમાત્માત્મા આત્મા મુકુંદપુરા ભલે નમાહિનો દેવે સ્વામી ભલે નંદિકે ખમા ખમા કરો માં એ વાર અમારું કનારે ભેગું થઈને આ કાર્ય કર્યું છે બાપ જય હો જય હો જય હો ચંદો સર્વે ચંદો મયા સર્વે દુઃખના ભવેતા અંદર મૂકી દો બોલો ચામુંડા માત કી ખોડિયાર માત કી મહાકાળી માત કી બહુસાર માત કી સર્વ પિતૃ દેવની નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ચામુંડા માતા સમન્વિત સમન્વિત ખોડલ માતા ખોડલ માતા સમન્વિત સમન્વિત સર્વ સર્વ પિતૃ દેવતા દેવતા એક મિત્રો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્ર સાથે શેર કરો અને મારા ફેસબુક પેજ ઉપર નવા હો તો ફેસબુક પેજને ફોલો કરો અને કોમેન્ટમાં લખો જય સુરપુરા દાદા અને મળીએ બીજા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજીના બાપા સીતારામ.